નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજની તારીખ 13/3/2026. તો આજના મુખ્ય પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શનરો અને કર્મચારીઓ માટે કરી છે એક મોટી જાહેરાત. તો મિત્રો, શું જાહેરાત કરી છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો. અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ સરકારી કર્મચારીઓના પગાર અંગે. ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે. તો 8મા કેન્દ્રીય પગાર પંચ સંબંધિત પ્રક્રિયામાં કર્મચારીઓને તેમના મંતવ્યો વ્યક્ત કરવાની તક આપવામાં આવી છે. તો હવે કર્મચારીઓ વર્તમાન પગાર માળખામાં જરૂરી વધારા અને તેમને કયા ફેરફારોની જરૂર લાગે છે તે અંગે તેમના મંતવ્યો વ્યક્ત કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા લાખો કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 8મા પગાર પંચ પર નજર રાખી રહ્યા છે. તો દરેક પગાર પંચની રચના સાથે પગાર માળખા, ભથ્થા અને પેન્શનમાં મોટા ફેરફારોની અપેક્ષા છે. તો આ જ કારણ છે કે કર્મચારીઓ લાંબા સમયથી કોઈ નક્કર અપડેટની રાહ જોઈ રહ્યા છે. તો હવે સરકારે આ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તો 8મા કેન્દ્રીય પગાર પંચે તેનું સત્તાવાર ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. તો આ પોર્ટલ દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો તેમની માંગણીઓ અને સૂચનો સીધા રજૂ કરી શકશે. તો નોંધણી પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે, જેથી વધુ લોકો તેમના વિચારો કમિશન સુધી પહોંચાડી શકે. તો સૌથી પહેલાં વાત કરીએ તો પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી. તો જો તમે 8મા કેન્દ્રીય પગાર પંચને તમારા સૂચનો સબમિટ કરવા માંગતા હો તો આ પ્રક્રિયા એકદમ સરળ છે. તો કર્મચારીઓ અને પેન્શનરો સત્તાવાર પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે અને ઘરે બેઠા થોડીવારમાં તેમના મંતવ્યો સબમિટ કરી શકે છે. તો નીચે આપેલા પગલાંને અનુસરજો. તો સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ @cpc.government.in અથવા માય ગવર્મેન્ટ વેબસાઇટની મુલાકાત લો. ત્યારબાદ હોમ પેજ પર દેખાતા લોગિન ટુ પાર્ટિસિપેટ ફોર સબમિટ્સ પ્રશ્નાવલી વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી દાખલ કરો. ત્યારબાદ તમને તમારા નંબર અથવા તો ઈમેલ સરનામા પર એક ઓટીપી પ્રાપ્ત થશે. તેને દાખલ કરો અને લોગિન પૂર્ણ કરો. તો લોગિન કર્યા પછી તમારી પ્રોફાઇલ બનશે અને તમે આગળની પ્રક્રિયા શરૂ કરી શકશો. તો આ રીતે તમે પોર્ટલમાં લોગિન કરીને કમિશનને પ્રશ્નાવલી મેળવી શકો છો અને તમારા અભિપ્રાય સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો 18 પ્રશ્નો દ્વારા અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. તો પોર્ટલમાં લોગિન કર્યા પછી કર્મચારીઓએ એક પ્રશ્નાવલી ભરવાની રહેશે. તો 8મા કેન્દ્રીય પગાર પંચે આ હેતુ માટે 18 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. તો આ પ્રશ્નોનો ઉદ્દેશ કર્મચારીઓને વર્તમાન પગાર પ્રણાલીમાં કયા ફેરફારોની જરૂર છે અને તેઓ સુધારા ઈચ્છે છે તેનું મૂલ્યાંકન કરવાનો છે મિત્રો. તો આ મુદ્દે કયા કયા મંતવ્યો છે તેની વાત કરીએ તો પગાર વધારો અને પગાર માળખા સંબંધિત સૂચનો, ત્યારબાદ મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થાઓની ફેરફારોની માંગ, તેમજ પેન્શન સિસ્ટમમાં સુધારો કરવા સંબંધિત મંતવ્યો અને શરતો અને સુવિધાઓ સંબંધિત સૂચનો. ત્યારબાદ કર્મચારીઓ તેમના અનુભવો અને જરૂરિયાતોને આધારે આ પ્રશ્નોના જવાબ આપી શકે છે. તો વિવિધ કર્મચારી સંગઠનો પણ આ પ્લેટફોર્મ દ્વારા તેમના સામૂહિક સૂચનો સબમિટ કરી શકે છે. તો 8મા કેન્દ્રીય પગાર પંચને વિવિધ શ્રેણીના કર્મચારીઓની ચિંતાઓ અને અપેક્ષાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો સૂચનો મોકલતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણી લેજો. તો સરકારે આ પ્રક્રિયા માટે ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરી છે. તો કર્મચારીઓ અને પેન્શનરો નિર્ધારિત સમયગાળામાં તેમના સૂચનો રજૂ કરી શકે છે. તેથી જો તમે કમિશનને તમારો અભિપ્રાય પહોંચાડવા માંગતા હો તો સમયમર્યાદાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તો સૌથી પહેલાં વાત કરીએ તો સૂચનો મોકલવાની પ્રક્રિયા 5 માર્ચ 2026થી શરૂ થઈ ગઈ છે અને સૂચનો સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. તો કમિશન ફક્ત ઓનલાઈન સબમિટ કરાયેલા સૂચનો સ્વીકારશે. કાગળ, ઈમેલ અથવા તો PDF દ્વારા મોકલવામાં આવેલ મેમોરેન્ડમ સ્વીકારવામાં આવશે નહીં. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો, સંરક્ષણ કર્મચારીઓ અને કર્મચારી સંગઠનો તેમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ પોર્ટલ પર પ્રાપ્ત થયેલા તમામ સૂચનોનો 8મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ કર્મચારીઓની જરૂરિયાતો અને વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પગાર અને ભથ્થામાં ફેરફાર માટેની ભલામણો ઘડવામાં આવશે. તો વધુમાં સૂચનો સબમિટ કરનારાઓની ઓળખ સખત ગુપ્ત રાખવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.